તો તાપીના વ્યારા તાલુકાની ઝાંઝર નદી પણ બે કાંઠે વહી રહી છે। નદીમાં પૂર આવતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। ટીચકિયા ગામમાં સ્ટેટ હાઈવે પરના પુલ પરથી પાણી વહેતા થયા છે। રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। તો ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। તો તાપીના વ્યારા તાલુકાની ઝાંઝર નદી પણ ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે। તો નદીમાં પૂર આવતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે। ત્યાંનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, તાપીના વ્યારા તાલુકાની આ ઝાંઝર નદી પણ ભારે વરસાદના કાંઠે બે કાંઠે વહી રહી છે। કેવી સ્થિતિ અત્યારે ત્યાં, દીપક? ચોક્કસ ગત મોડી રાત્રેથી તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકામાં પડેલ ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લામાંથી જે પસાર થતી ચાકરી તેમજ વાલ્મીકી નદી ગાંડીતુર બનતા એ નદીઓનું પાણી જે નદી કિનારાના જે ગામો છે એ ગામોમાં ફરી વળ્યું હતું। વાત કરવામાં તો ખાસ કરીને જે ઝાખરી નદી વ્યારા તાલુકામાંથી પસાર થાય છે ત્યાંથી જે વ્યારાથી જે ભેંસકાતરી આહવા ડાંગને જોડતો જે સ્ટેટ હાઈવેનો પુલ છે એ પુલ પરથી પણ ઝાખરી નદીના પાણી ફરી વળવાને લઈને હાલ તો એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં છે। તો બીજી તરફ ઝાખરી નદીનું પાણી છીંડિયા તાલુકાના નદી કિનારાના 10 થી 12 ગામોમાં પ્રવેશ્યું હતું, જેને લઈને ખાસ હાલ તો કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો હતા એની ઘરવખરી સંપૂર્ણપણે પાણીમાં વહી જવા પામી છે। અને હાલ જે ઝાખરીના વાલ્મીકીનું નદી પાણીને વાત કરવામાં આવે તો ખાસ કરીને વ્યારા અને વાલોડ તાલુકા વધારે પડતા પાણીના લઈને પ્રભાવિત થયા છે, જેને પગલે હાલ જે એનડીઆરએફ અને વ્યારા ફાયર બ્રિગેડની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા અંબાજ તેમજ વેડસી તાલુકામાં જે વાલ્મીકી નદીના પાણી નદી કિનારોમાં ઘૂસ્યા છે ત્યાં હાલ તો બચાવની કામગીરી ચાલી રહી છે। જી દીપક, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો આપની પાસેથી પ્રાપ્ત કરીશું।